તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। તો સવારના વાગી ગયા છે 7 અને આપણે સવારે વહેલા આવી ગયા છીએ વાડીએ ખેતરમાં આવવાનું કારણ છે મિત્રો, આજે આપણે પાવાનું છે કપાસની અંદર પાણી। તમે જોઈ શકો છો આ કુંડી ઉપર આપણે પાણી ચેક કરી અને આગળ નીકળ્યા છીએ, કારણ કે ઘણા ટાઈમથી આપણી લાઈનો બંધ હતી। બંધ હોવાના કારણે લાઇટ 5 વાગે આવે છે, પણ આપણે 7:30 ચાલુ કર્યું। લાઇટ 5 વાગે આવે છે, પણ આપણે પાણી બોર 6:30 ચાલુ કર્યો, કારણ કે અજવાળા થયા પછી। કારણ કે પરમ દિવસે જ્યારે હું લાઈન ચેક કરવા આવ્યો હતો ત્યારે અંદર સાપ હતો ને એક જગ્યાએ ગો હતી। તો રાતમાં પાણી કદાચ પાણી રોકાય તો રાતથી હાથથી જ ગાલું અંદર, ખબર જ પડે આપણા અંદર। તો એના માટે આપણે મિત્રો 6:30 વાગે ચાલુ કરીશું, પાણી 7 વાગે જો આપણે લાઈન અંદર ચાલવા મળ્યું છે। તો આપણે લાઈન ચેક કરતાં જઈએ છીએ મિત્રો। આપણા કપાસ છે તો બ્લોગ મિત્રો, આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો। કન્ટિન્યુ આજે સારા બ્લોગ બતાવશું તમને। અને આજે કંઈક બહાર તો જવાનું છે, કેવા જવાનું છે નક્કી નથી, જવાનું થશે તમને મુલાકાત કરાવશું મિત્રો। આપણી હીરો હોન્ડા નહીં પણ બજાજ બાઇક લઈને આપણે મિત્રો જાશું। સામે દેખાય ને જાડું ત્યાં આગળ કુંડી છે, ચેક કર્યું છે, એની અંદર સાપ હતો મિત્રો। તો સાપ છે કે નીકળી ગયો તમને બતાવીએ। તો મિત્રો આપણે કુંડી ચેક કરવા આવી જાય છીએ મિત્રો। એ પરમ દિવસે સાપ હતો, જોઈએ અંદર છક પછી નીકળી ગયો છે કે નીકળી ગયો છે, ધીરે ધીરે જોઈ લઈએ મિત્રો। આપણે તો પાણી આવે છે પણ સાપ નહીં નીકળી ગયો લાગે, આમાં તો નહીં એવું આગળ જોઈએ હોય તો ખબર હોયથી તો એમાં પાણી કમ્પ્લીટ આવી જાય મિત્રો। જોઈ શકો મિત્રો પાણી બમાર જાય છે મિત્રો। 2-3 મહિના પછી લાઈન ચેક કરીશું, ચેક કરવી પડે, કારણ કે સાપ પણ હોઈ શકે છે। કારણ કે હતો પરમ દિવસે જ્યારે હું લાઈન ચેક કરવા ત્યારે સાપ હતો, પણ અત્યારે નથી। તો સારું છે એટલું, કારણ કે સાપથી તો બીક લાગે બધાને, કારણ કે એનો એક ડંખ એટલે આપણો જીવ પણ જઈ શકે છે। તો મિત્રો જીવ જવાથી તો કોઈ ડર લાગતો નથી, લાગે યાર આવડો મોટો મનુષ્ય અવતાર મને જીવ જતો રહે ફટાફટ સાપને ડંખ મારવાથી, કેટલું બધું દુઃખ લાગે યાર। તો મિત્રો મળી આવું છેલ્લી કુંડીએ જઈને। જય માતાજી। તો મિત્રો આપણે લાસ્ટ કુંડી ઉપર આવી ગયા છે ને આપણા ખેતરની અંદર પાણી પ્રવેશ થઈ ગયો છે। તમે જોઈ શકો છો શેઠ ખેતર સુધી પહોંચી ગઈ છે, આગળ પણ પહોંચી ગઈ છે મિત્રો। આપણે આવ્યા છીએ તો આપણને કંઈ જો દેખાવું નથી, આપણે કદાચ ના આવ્યો હોય તો નાવા દો ને મિત્રો, કારણ કે પરમ દિવસે હતો આજે નથી। તો આપણે લાઈન ચેક કરી લેવું પાણી કેટલું પહોંચ્યું, જોઈ પડશે ખેતર સુધી પહોંચી ગયું આપણું પાણી। તો મિત્રો આજે કપાસ 2 દિવસથી પાણી કરી રહ્યા હતા, આપણે એમને પાણી પી દેવાનું છે। શું કહેવું, સાચી વાત ને? તો મિત્રો કમ્પ્લીટ પાણી એકદમ સરખે થઈ ગયું છે, ખેતરમાં ચાલુ પણ થઈ ગયું છે, કારણ કે સરખે કરવું પડે પાણી, ચોક ફાટ પણ એવું ફાટી નહીં મિત્રો। કમ્પ્લીટ રેડી પાણી તૈયાર થઈ ગયું, ખેતરમાં જોવા મળ્યું છે ને વાઘમાં વાગ્યા છે મિત્રો 8, અને આપણે એવું લાગે છે પેટમાં જોરદાર કડકડાટ ભૂખ, કારણ કે હું સવારે ચા પીતો નથી, એના કારણે મને ખાવા બહુ જોવે છે। સવારમાં ભૂખ લાગે ખાવા જોવો છે, બહુ નહીં પણ ભૂખ લાગે સવારમાં એટલે ખાવા જોવો। ચા પીતા તો ઓલરેડી ચાલે, પણ ચા પીતા નહીં આપણે, એટલે ખાવા જોવો છે ડેલી। તો મિત્રો લાગે છે કડકડાટ ભૂખ, અને હવે જાઉં મિત્રો ઘરે, કદાચ ઘરે જઈને પાછું આવવાનું થાય કે ના થાય તો બહાર જવાનું થશે। જો બહાર જવાનું થશે તો પોળતમાં બંધ નહીં થાય, તો પોળતમાં કોઈક બીજું આવશે। તો મિત્રો મળીએ તમને ઘરે જઈને। આપણે 8 વાગે ઘરે ગયા હતા, 8 વાગે ઘરે ગયા પછી સિદ્ધપુર જવાનું હતું, મેં સિદ્ધપુર જવાનું પ્લાન કેન્સલ થયો આપણો। તો મારા ભાઈનો ફોન આવ્યો કે પોણીવાળો, તો આપણે મિત્રો બીજી જગ્યાએ પણ પોણી વાળી છે, એક જગ્યાએ પોણી વાળીને ત્યાં આગળ મારા મમ્મીને પોણતમાં મૂક્યા છે મમ્મીને, અને બીજી જગ્યાએ આપણે પોતે પોણી વાળવા આવી જાય છીએ। તાત્કાલિક ગાડીઓ ખોળ્યા દેખાય, ગાડીઓ તાત્કાલિક તૈયાર કર્યો, પછી પોણી વાળ્યો। તો પૈકી પોણી વાળો ને 2 દિવસ 3 દિવસથી પોણી મળશે નહીં, તો આપણે માટે સિદ્ધપુર જવાનો પ્રોગ્રામ કેન્સલ રાખી અને પોણી વાળવા આવે છે ખેતરમાં। મિત્રો બીજા કપાસ છે આપણા, તમે જોઈ શકો છો, પણ આ કપાસ મિત્રો થોડા મંદા પડી ગયા છે, ખબર નહીં 2 વર્ષથી આ ખેતરમાં શું થાય। 2 વર્ષથી મિત્રો આ શેરની પાકની અંદર બહુ નુકસાન આવે। ગઈ સાલ એડા રાયડો વાય તો, પણ 1 દોણો રાયડો નહોતો જો, ખાલી આખા ક્ષેત્રમાં 1 કોથળો રાયડો છે। તો આ વખતે મિત્રો કપા વાય, ઓવા પાણી આવ્યો મિત્રો। ગઈ સાલ પણ રાયડો વાય તો કશું થયું નહીં, આ સાલ પણ મિત્રો કપાસમાં પણ કંઈ સારા દેખાતા નથી, પણ પહીએ તો મિત્રો જે રૂ ફાટા કેરીઓ આવી
કેરીઓ ફાટી જાય. પછી મિત્રો આમાં ઘઉં દબવા પડશે, બીજું સૂકો નહીં, કારણ કે કપાસની અંદર ભલીવાર નથી એટલા. અને કે મિત્રો આ ખેતરની અંદર પાક સારો થતો હોય છે, પણ 2 વર્ષથી પાકની અંદર શું થયું ખબર પડતી નહીં, તો ખેતર માથે પડ્યા મિત્રો 2 વર્ષથી. તો જોઈ શકો છો બાજુના કપાસ જેવા છે, આપણા કપાસમાં જોઈ શકો ગાળા પડતા. મળીએ તમને થોડી વાર. તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં. તો ખેતરમાં આપણે કેમ આવ્યા છીએ, તો મિત્રો તમે સામે જોઈ શકો છો ટ્રેક્ટર ચાલુ છે અને ખેતરમાં કટર મારવાનું ચાલુ છે. આપણે કટર મારવા માટે આવ્યા છીએ મિત્રો. તો મિત્રો 4 વાગે આપણે પહેલી જગ્યાએ જે પાણી વાળ્યું હતું સવારમાં વહેલા, એ લાઇટ 1 વાગે ગઈ હતી. તેમાં મમ્મી બપોરે વાળી મૂકીને ઘરે આવી હતી. 1 વાગે લાઇટ જતી હતી. હું જે જગ્યા પર પહોંચતો હતો, આપણે જો બીજી જગ્યાએ કપ્પા પાણી હતું તે વગર લાઇટ 4 વાગે જઈને 4 વાગે પછી અમે ઘરે ગયા. ઘરે ગયા અને ઘરે થઈને ખેતરમાં આવ્યા છીએ મિત્રો. કટર મારવા આવ્યા છીએ. અમારે ખેતરમાં ટ્રેક્ટર આવ્યું છે, કટરમાં આગળ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને આપણે પણ ફટાફટ ટ્રેક્ટર આ બાજુ આવશે એટલે કટર મારીશું. આપણે પણ થોડું ટ્રેક્ટર ફાવે છે, તો આપણે પણ ટ્રેક્ટર ચલાવીશું મિત્રો. થોડું લીલું પડે છે ખેતર, પણ 2 દિવસની કંઈક આગાહી બોલે છે. પેલો કેટલો જેટલું વાગે એટલું તો આળો એટલો પડે. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો આળો થઈ ગયો. આને મિત્રો અમારી ભાષામાં હોમો કહેવાય, ને તમારી ભાષા તમને શું કહેવાય ખબર ને મિત્રો? આને હોમો કહેવાય. તમારે શું કહેવાય મને ખબર નથી મિત્રો. તો ટ્રેક્ટર મિત્રો કટર મારે જ છે. ₹70 રણો જે જવા, હે સદા ગાડીએ ક્યો રણું જે જવાય છે, રોમસાના હુકમ વગર. તો મિત્રો કટરિંગ ચાલુ છે મિત્રો. જો ફર્સ્ટ ક્લાસ ખેતર થઈ જાય કટર મારવાથી. બધું કપાઈ જાય ને, અડધું ચૂંટાઈ જાય ને, અડધું ગોદાઈ જાય ને. ખેતર લીલું પડે એટલે કટિંગ જોવાયું થતું નહીં. હવે તો ડબલ મારશું 2 દિવસ પછી, એટલે કટિંગ મસ્ત થઈ જશે મિત્રો. તો મળીએ.